નવોદયનો અદ્ભુત પ્રશ્ન કે જે પ્રશ્ન સમયની સાથે સાથે કંઈક બીજું નવું પણ ટ્વિસ્ટ આ પ્રશ્નની અંદર આવશે. તો પ્રશ્ન શું કીધો અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા એ જોઈએ આપણે. પ્રશ્નમાં એમ કીધું કે બે ક્રોસિંગ રોડ વચ્ચે સિગ્નલ અનુક્રમે 25 સેકન્ડ અને 45 સેકન્ડ પછી બદલાય છે. એટલે કે રોડ ઉપર આપણે જે સિગ્નલ હોય છે એ બે સિગ્નલ, એક સિગ્નલ 25 સેકન્ડે બદલાય છે અને બીજું સિગ્નલ બદલાય છે 45 સેકન્ડ. હવે આ બે સિગ્નલ જે છે ને તે સવારે 9 ને 20 મિનિટે એટલે 9 કલાક અને 20 મિનિટે આ બે સિગ્નલ એક સાથે બદલાવાના છે. સવારે 9 કલાક અને 20 મિનિટે આ બંને સિગ્નલ એક સાથે બદલાવાના છે. તો હવે પછી પાછા આ સિગ્નલ એક સાથે ક્યારે બદલાશે તે આપણે અહીંયા પ્રશ્નની અંદર જણાવવાનું છે. તો આવા પ્રશ્નની અંદર આપણે કરવાનું શું? તો અહીંયા ધ્યાન આપો. આ પ્રશ્નની અંદર આપણે શું કરશું? તો અહીંયા ધ્યાન આપો. તો જ્યારે સૌ પ્રથમ જે બે સંખ્યા આપેલી છે આ પ્રશ્નની અંદર 25 અને 45 સેકન્ડમાં છે, એકમ ખાસ ધ્યાને રાખવાનું છે. એની ગણતરી આપણે પાછળથી કરીએ. પહેલા અહીંયા ધ્યાન આપો. 25 અને 45 આપણે આમનો લસા લઈ લઈએ. 25 અને 45. તો સૌ પ્રથમ તમે ચેક કરો, 2 થી ભાગ ચાલશે? નહીં ચાલે, કેમ કે એકમનો કે અહીંયા 5 છે, અહીંયા 5 છે, 2 થી નહીં ચાલે. 3 થી ચેક કરો. 25 નો 3 થી નહીં હાલે. 4 + 5 9, 3 થી ભાગ ચાલશે. યસ, 3 થી ભાગ ચલાવીએ તો કે 15 13 ને 45 25 એમના એમ. હજી 3 થી ભાગ ચાલશે? હા. 3 5 15 25 એમના એમ. હવે 3 થી ભાગ નથી ચાલવો તો શેનાથી ચાલશે? તો 3 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આપણી? 5. 5 25 5 એકા 5. હજી 5 થી ભાગ ચાલશે? 5 એકા 5. તો અહીંયા આપણે ભાગ પડી ગયા. 5 બે વખત મળ્યા, 3 બે વખત. 5 × 5 25, 3 × 3 9, 25 × 9 કેટલા થાય? 225. પણ આ જે 225 આપણે પહેલા કીધું 225 જે અહીંયા મળ્યા તે હશે આપણા સેકન્ડની અંદર. 225 સેકન્ડ. 225 સેકન્ડ. અહીંયા જે આપણને આ જવાબ મળ્યો એ હશે સેકન્ડની અંદર. તો હવે પછી આપણે શું કરવાનું છે? તો સેકન્ડને અહીંયા આપણને 9 કલાક અને 20 મિનિટ આપેલું છે. તો સેકન્ડને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે? પહેલા મિનિટની અંદર લઈ જવું પડશે. તો સેકન્ડને મિનિટમાં લાવવા માટે આપણે 60 વડે ભાગવા પડે. ચાલો ભાગાકાર કરીએ આપણે અહીંયા. 225 ભાગ્યા 60. 60 થી ભાગાકાર કરો. 60 22, 60 અને 22, કેમ કે 22 નાની સંખ્યા છે એટલે ત્રણેય અંક લેવા પડશે અહીંયા આપણે. તો કે 6 એકા 6, 6 દુ 12 ને 100 થી 18 એટલે કે 60 તેરી 180 માઇનસ કરો. 5 વધ્યા, 22 માંથી 18 ગયા, 4 વધ્યા 45. હવે ભાગ નથી ચાલવાનો. તો અહીંયા જે 3 હશે ને એ મિનિટમાં હશે અને આ જે 45 અહીંયા મળ્યા એ 45 હશે આપણા સેકન્ડ. એટલે કે ફરી પાછા 3 મિનિટ અને 45 સેકન્ડ પછી બંને સિગ્નલ એક સાથે બદલાવાના છે. તો પ્રથમ વાર ક્યારે બદલાવાના હતા સિગ્નલ? તો પ્રથમ આ સિગ્નલ બદલાવાના હતા 9 વાગ્યા 20 મિનિટ એટલે કે 9 કલાક 20 મિનિટ અને 00 સેકન્ડ. તો હવે ક્યારે બદલાશે સિગ્નલ? તો કે 3 મિનિટ 45 સેકન્ડ કલાક 0. સરવાળો કરો. 5 4 45 એમને 20 ને 3 23 9 કલાક. તો આ બંને સિગ્નલ ફરી પાછા એક સાથે ક્યારે બદલાવાના છે? તો કે 9 કલાક 23 મિનિટ અને 45 સેકન્ડ. કોઈ ઓપ્શન છે? યસ, ઓપ્શન નંબર બી અહીંયા આપણને આપેલો છે. સવારના 9 કલાક 23 મિનિટ અને 45 સેકન્ડ પછી બંને સિગ્નલ ફરી પાછા મળવાના એટલે કે એક સાથે બદલવાના છે. તો આવા જ અવનવા સરસ મજાના જવાહર નવોદય સૈનિક શાળાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ જીવનજ્યોત જવાહર નવોદય એકેડમી અને સૈનિક શાળા ના ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો.